સો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એક એવી જગ્યાએ જ્યાં ઓલરેડી કેવા છે સંતોની ભૂમિ છે અને એ જગ્યા છે આપાગીગાની. આપાગીગા એટલે કે જે સત્તાધાર જે સામે જો એ ગેટની સામે, એટલે આપણે ઓલરેડી આપણી ગાડી સામે પાર્ક કરી દીધી છે અને આપણે પહોંચી ગયા છીએ સત્તાધાર. હવે તમને દર્શન કરાવું. ગેટમાં પ્રવેશ કરીને એટલે ડાયરેક્ટ પહેલું આવે છે સત્તાધાર ગૌશાળા, જે જસ્ટ તમે સામે જોઈ શકો છો. રેડી, જે દિહામાં પડે છે અને સત્તાધારમાં ગૌશાળા પણ બહુ મોટું છે. અને સામે જે મેન દુકાન છે ને, એક જ જે શ્રીફળ પ્રસાદી લેવી હોય તો એના માટેની એક દુકાન મેન છે, જે જગ્યાની અંદર રાખેલી છે. પાડાપીરના દર્શન કરાવી દઉં જે સામે છે એ, અને પછી હું તમને લાસ્ટમાં ગૌશાળા બતાવીએ. પેલા જે આગળનું બધું વ્યૂ છે ને એ કવર કરી લઈએ અને પછી આપણે ક્લિયર કરીએ. મિત્રો આ જગ્યા એટલી વિશાળ છે ને, લગભગ 100 વીઘા નહીં પણ મારા અંદાજ પ્રમાણે 100 વીઘા પ્લસ જમીનમાં આખું એરિયો છે. આ બાપુનું જગ્યા છે. મિત્રો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી પાડાપીરની જે સમાધિ સ્થાન છે સત્તાધાર, તો ત્યાં આવી ગયા છે. જોઈ શકો છો. રેડી, આ છે પાડાપીરની સમાધિ અને સામે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો. જોઈ શકો છો સામે છે જગદીશ ભવન છે, બહુ મોટો છે સંગ્રહાલય. રેડી, અને સામે બાપુનું જે સ્થાનક છે અને પાસે છે તળાવ ને એવું છે. અને જોઈ શકો છો એરિયો કવડો મોટો છે ને. સામે જો સબૂતરો છે, જે પશુ પક્ષીઓ માટે રહેવા માટે વ્યવસ્થા કરેલી છે. મિત્રો સામે જે છે ને, અહીંથી મેન જે બાપુના દર્શન કરવા માટે મેન ગેટ છે, સામે જો દેખાય છે અહીંયા મેન ગેટ છે. અને બીજું મિત્રો જો સામે છે એ પણ મોટું ભવન છે, જે જીવરાજ બાપુનું ભવન છે, જે ઓલરેડી ન્યૂ બન્યું છે ને, બાકી પહેલાં નહોતું અને હવે ન્યૂ બનીને ન્યૂ વર્ઝન આવી ગયું છે. અને જો મંદિરમાં દર્શન કરવા લઈ જાય તો આપણે જઈએ. મિત્રો આપણને છે ને જે બાપુનું સ્થાનક છે, જે મંદિર છે, રેડી, જે જગ્યા છે બાપુની, તો એ સ્થાનકનું વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી. અત્યારે આપણે છે ને જઈએ છીએ ડાયરેક્ટ અહીંયા જે ઘાટ છે, લક્ષ્મણ ઘાટ, સત્તાધારમાં જે તળાવ છે. રેડી, તો ત્યાં જઈને તળાવ તમને બતાવું. સો ફાઇનલ મિત્રો સામે છે ને એ બિલેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં પણ ફોટો અલાઉ નહોતું, રેડી, એટલે આપણે વિડીયો શૂટિંગ ન કરી શક્યા. રેડી, એટલે સામે જે બિલેશ્વર મહાદેવ છે એનું મંદિર છે. અને એક્ઝેક્ટ એની સામે જોઈ શકો છો આ બાજુ જે લક્ષ્મણ ઘાટ છે, જે તળાવ છે, અને આમાં લોકો જો અત્યારે સ્નાન પણ કરે છે. અને આનું વ્યૂ પણ બેસ્ટ હતું. ઠંડી છે ને, વાત પૂછો, હજી આપણે કોટ પહેરેલો છે, કારણ કે ઠંડી બહુ છે. કારણ કે વાગી જાય 11 થી 12નો સમય થઈ ગયો છે અને છતાં પણ ઠંડી ટાઈટ વાય છે, પવન તેવો ટાઢો આવે છે. રેડી, અને સામે તમને જે લક્ષ્મણ ઘાટ છે એના દર્શન કરાવી દીધા છે. અને હવે ફરીથી આપણે છે ને થોડુંક કવર કરીશું. બાકી હવે નીકળીએ નેક્સ્ટ ટ્રીપમાં. હવે કઈ છે નેક્સ્ટ ટ્રીપ એ તમને આગળ ખબર પડશે. સો ફાઇનલ મિત્રો આપણે છે ને હવે અહીંથી એક અલગ જ ધામે જઈશું, જે ઓલરેડી માનું ધામ છે ને, એ માનું ધામ છે રૂપલમાં. અને અત્યારે આપણે છે સત્તાધાર, જે આપાગીગાની જગ્યા છે ત્યાં. અને કોઈ પણ વ્યક્તિને કંઈ ખરીદી કરવી ને તો સામે જે એરિયો છે ને, જે રેડી, જે અલગ અલગ દુકાન છે, જેમાં બધી આઈટમ તમને મળી રહેશે. હવે જઈએ આપણે ડાયરેક્ટ રૂપલમાં. સો ફાઇનલી મિત્રો આપણે છે ને પહોંચી જશે કે એવી જગ્યાએ જ્યાં સાક્ષાત રૂપલમાનું ધામ છે. એવું એ અમારું ગામ રાજપરા, રેડી, જ્યાં ઓલરેડી રૂપલમાનું ધામ છે. હું તમને બતાવી દઉં. આગળ તમને ગેટ તો બતાવ્યો હશે, જસ્ટ તમે જોઈ શકો છો. ન્યૂ ડેકોરેશન છે ને બનેલું આ ગેટ છે. ગેટથી સ્ટાર્ટિંગ થઈ જાય આ બે બાજુ જે ડેકોરેશન કરેલું છે. સામે છે એક્ઝેક્ટ મંદિર છે. એમાં જો વિડીયો શૂટિંગ હશે તો હું તમને કરીશ. અને બાકી આ નવી બિલ્ડિંગ બનાવ્યું છે અલગ અલગ. રેડી, તો પહેલાં દર્શન કરાવી દઉં. જોઈ શકો છો, દેખાય ને એકદમ ક્લિયર મંદિર. મિત્રો આપણે છે ને ડાયરેક્ટ મંદિરની અંદર જ આવી ગયા છીએ, એટલે અવાજ પણ એવો આવતો છે કે જે ઘોંઘાટ આવતો શોર ભેગો થાય. અને અહીંયા જોઈ શકો છો અલગ અલગ માની અલગ અલગ 4 થી 5 મૂર્તિ છે. જોઈ શકો છો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, જોઈ શકો છો.
અને અહીંયા છે આપણે સિદ્ધિદાત્રી માતા જે મેઇન છે મંદિર. જો ભાઈ ન્યૂ ડેકોરેશન છે આખું. મિત્રો આ છે ને જે રૂપલમાનું મેઇન મંદિર છે જે ઓલરેડી ન્યૂ વર્ઝન છે, એટલે મતલબમાં કહેવાય કે ન્યૂ ઓપનિંગ જ છે. જસ્ટ હું તમને પાછળની બિલ્ડિંગ બતાવી જોઈ શકો છો. વિસ્તાર જુઓ આ કઈ રીતનું. સામે જે રાજપુરા ગામ છે એક્ઝેક્ટ, અને સામે આ આખું મંદિરનું ડેકોરેશન કરેલ છે. અને આ બાજુનો એરિયો છે ને હાવ સુનસાન છે, જે પાછળ જે પર્વત વિસ્તાર છે. અને એક્ઝેક્ટ અહીંયા મેઇન મંદિર આવેલું છે રેડી. અને અહીંયા છે આખું મંદિરનો એરિયો છે, અને સામે આ પહાડનો એરિયો છે. એટલે ભાઈ અહીંયા એટલો ઠંડો પવન પણ આવે છે, અને આમ વ્યૂ પણ બેસ્ટ છે. કારણ કે આ વિસ્તાર છે ને આખો આમ પર્વત ઉપર છે, મતલબ ડુંગરાળ વિસ્તાર છે, એટલે બહુ પવન બહુ આવે. સંતોની ભૂમિ છે સત્તાધાર. તો ત્યાંથી રાજપુરા જે રૂપલમાનું ધામ છે જે નવું બનેલું છે મંદિર, જે 4થી લઈને 5 કિલોમીટર થાય છે. અને ઓલરેડી ભાઈ મસ્ત ડેકોરેશન કરેલું છે. જો હજી બનવાની સ્ટાર્ટિંગ હશે. ફાઇનલી મિત્રો આપણે એવી જગ્યા આવી જાય કે જ્યાં નાગમાઈમાનું મંદિર પણ છે અને થાનજીયા પણ છે. એ જગ્યા છે અહીંયા મોણિયા ગામ છે. અને જો આ મંદિરનું ડેકોરેશન ફ્રી ન્યૂ ઓપનિંગ થાય છે, મતલબ ન્યૂ બને છે આખી પ્રોસેસ થઈને. અને સામે છે નાગમાઈમાનું મંદિર, જે જૂનું મંદિર સામે છે. અને અહીંથી દર્શન કરીને પાછા બિલખા ચલિયા ધામ રેડી. તો સામે મંદિર બને છે જે રિનોવેશન થાય છે. ફાઇનલ મિત્રો આપણે છે ને નાગબાઈ માના દર્શન કરી લીધા છે. નાગબાઈ માં મોણિયા ગામ છે જે વિસાવદર અને બિલખાની વચ્ચે એક્ઝેક્ટ આવે છે. અને ઓલરેડી ટૂંક ટાઈમમાં મોટું ધામ પણ બનવાનું છે. તો આપણે દર્શન કરીને હવે ભાગ્યા છે બિલખા બાજુ સલૈયા ધામ.